હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 12માં ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં આપણે હવે આગળ જોઈશું. કયા લેક્ચરની અંદર આપણે મેન્ડેલિયન અનિયમિતતાઓમાં સિકલ સેલ એનિમિયા વિશે અભ્યાસ કર્યો હતો. સિકલ સેલ એનિમિયા એક પોઈન્ટ મ્યુટેશનનું, એટલે કે એક માત્ર થોડીક પોઈન્ટ એટલે શું સામાન્ય કંઈક ફેરફાર થાય છે અને જેના કારણે વિકૃતિ સર્જાય છે. એને એક એક્ઝામ્પલવાળો એક આ રોગ છે, બરાબર. તો સિકલ સેલ એનિમિયા જે છે એ રોગમાં શું થતું હતું આપણે બધાને ખ્યાલ છે કે જે આપણે હિમોગ્લોબિનની શૃંખલા હોય છે એમાં બીટા શૃંખલામાં, એટલે કે બીટા ગ્લોબિન જે છે એમાં 6થા નંબરનું જે એમિનો એસિડ છે જેનું નામ છે ગ્લુટામિક એસિડ, એનું જે સંકેત છે એ છે JAG. તો એના બદલે શું થાય છે, એના બદલે માત્ર યુ આવે છે એટલે JUG થઈ જાય છે. તો એ સંકેતન કોના ગયા એમિનો એસિડનું બની જાય છે, વેલાઇન. તો 6થા ક્રમનું જે છે એમાં ગ્લુટામિકની બદલે વેલાઇન એમિનો એસિડ આવે છે. માત્ર એ અને યુનું જ ફેરફાર થાય છે, પોઈન્ટ જ મ્યુટેશન થાય છે અને એના કારણે શું થાય છે કે હિમોગ્લોબિનનું બહુ ઉત્પાદન થતું નથી, હિમોગ્લોબિન પોતાનું કાર્ય નથી કરી શકતું અને ઓક્સિજનની ઉણપ સર્જાય છે અને એમના જે રક્તકણ હોય છે એ દાંતણ આકારના થઈ જાય છે. વાહક જનીન જે વિષમયુગ્મી હોય છે એનાથી સંતાનોમાં બંને પિતૃઓ જો વાહક હોય તો સંતાનોની અંદર આ રોગ આવવાનો સંભાવના હોય છે જે સમયુગ્મી હોય છે. તો તમારે એકવાર સિકલ સેલ એનિમિયા જો ના જોયું હોય તો એકવાર એ જોઈ લેજો. અને ત્યાર પછીના બીજા બે રોગ છે ફિનાઇલક્યુટોનિરિયા અને થેલેસેમિયા, જે મેન્ડેલિયન અનિયમિતતાઓના જ રોગ છે. તો આપણે એના વિશે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં આપણે જોઈશું ફિનાઇલક્યુટોનિરિયા. હવે ફિનાઇલક્યુટોનિરિયા જે છે એ જન્મજાત ચયાપચયની ખામી છે, બરાબર. જન્મજાત જ છે, બાય બોર્ન છે આ વસ્તુ, બરાબર. જે જન્મજાત ચયાપચયની ખામી છે જે દૈહિક રંગસૂત્ર ઉપર કોઈ પ્રચ્છન્ન જનીન જે છે એ વિકૃત થવાને કારણે થાય છે. હવે આ રોગમાં શું થાય છે તો એક ઉત્સેચક છે એની ઉણપ સર્જાય છે. જે રોગગ્રસ્ત વ્યક્તિ છે એના ઉત્સેચક જે છે જેનું કાર્ય શું છે કે ફિનાઇલ એલેનિન જે એમિનો એસિડ છે જેનું એ ટાયરોસિનમાં રૂપાંતર કરે છે. હવે એ જે ઉત્સેચક હોય છે એ ઉત્સેચકની શું સર્જાય છે, ઉણપ. કેમ? કારણ કે એની અંદર શું સર્જાય છે, વિકૃતિ સર્જાય છે. વિકૃતિને કારણે ઉત્સેચક ઉત્પન્ન નથી શકતો અને ફિનાઇલ એલેનિન જે છે ટાયરોસિનમાં રૂપાંતર થતું નથી. તો એના પરિણામે શું થાય છે, ફિનાઇલ એલેનિન જે છે એકત્ર થતો રહે છે. આપણે ડીશ છે, બરાબર, ડીશની અંદર રોટલી મૂકી રાખીએ પણ આપણે ખાઈશું જ નહીં, બરાબર. કારણ કે આ ઉત્સેચકનું કાર્ય આપણે આમ થોડું વિઘટન કરવાનું એટલે શું, એને ખાઈને બીજામાં રૂપાંતર કરે છે. પણ એ જો ડીશમાં પડેલી રોટલી જો આપણે ખાવાના જ નથી તો ડીશમાં જેમ શું કરશે, વધ્યું જશે. તો ફિનાઇલ એલેનિન જે છે એનું ટાયરોસિનમાં રૂપાંતર કરવા માટે એક ઉત્સેચક છે. એ ઉત્સેચકને શું થઈ જાય, ઉણપ સર્જાય છે. કેમ ઉણપ સર્જાય છે? કારણ કે એના દૈહિક રંગસૂત્ર ઉપર કોઈ જનીનમાં શું આવી ગઈ છે, વિકૃતિ આવી ગઈ છે. પરિણામે શું થશે કે ફિનાઇલ એલેનિન જે છે એ એકત્રિત થયા જ થશે અને ફિનાઇલ જે છે એ પાયરુવેટ એસિડ તથા અન્ય એના વ્યુત્પન્નોમાં ફેરવાઈ જાય છે. પરિણામે એના એકત્રીકરણથી માનસિક નબળાઈ આવી જાય છે. ટાયરોસિનમાં રૂપાંતર થતું નથી અને એનું શું થઈ જાય છે, એકત્રીકરણ જ થયા કરે છે અને જેના કારણે માનસિક નબળાઈ આવે છે. મૂત્રપિંડવાળા ઓછો શોષણ પામવાથી તે વધુ પડતું મૂત્ર સ્વરૂપે ઉત્સર્જન થાય છે. મૂત્રમાં સ્વરૂપે તેનું ઉત્સર્જન થયા કરે છે. તો ઘણીવાર 2 માર્ક્સમાં પૂછી શકાય એવો રોગ છે, આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. ફિનાઇલક્યુટોનિરિયા જે જન્મજાત ખામી છે, એટલે કે જન્મજાત પણ શેની ખામી છે, ચયાપચયની ખામી છે, દૈહિક પ્રચ્છન્ન છે, બરોબર. હવે આ રોગમાં શું થાય છે, જે રોગગ્રસ્ત વ્યક્તિ હોય છે એની અંદર જનીન વિકૃત પામે છે, જેના કારણે એ જનીન જે ઉત્સેચક ઉત્પન્ન કરતો હોય છે એ ઉત્પન્ન કરી શકતો નથી અને ફિનાઇલ એલેનિન નામનો એમિનો એસિડ જે છે એ ટાયરોસિનમાં રૂપાંતર પામી શકતો નથી. જેને પરિણામે ફિનાઇલ એલેનિન શું થાય છે, એક જગ્યાએ એકત્રિત થાય છે અને ફિનાઇલ વાયરુક એસિડ તથા અન્ય વ્યુત્પન્નોની અંદર ફેરવાઈ જાય છે. હવે એના એકત્રીકરણથી શું થાય છે, માનસિક રીતે નબળાઈ આવી જાય છે.
મૂત્રપિંડ દ્વારા ઓછો શોષણ પામવાથી તે વધુ પડતો મૂત્ર, હવે એનું પુનઃશોષણ થતું નથી, તો એ મૂત્ર સ્વરૂપે શું થાય છે, એનો નિકાલ થાય છે. તો આ એક યાદ રાખજો. હવે આપણે બીજા એક રોગની વાત કરીએ, જેનું નામ છે થેલેસેમિયા. એકચ્યુઅલી થેલેસેમિયા બે પ્રકારના હોય છે, થેલેસેમિયા મેજર અને થેલેસેમિયા માઇનોર. હવે જે થેલેસેમિયા મેજર હશે એની અંદર બંને જનીનો જે છે વિકૃત હશે, બરાબર. જ્યારે જે થેલેસેમિયા માઇનોર હશે એ શું છે, એક વાહક છે, એ વહન કરે છે. આપણે અત્યાર સુધી બહુ બધા આગળ રંગગંધતા અને સિકલ સેલ એનિમિયા ને એ બધા રોગ ભણી ગયા, પછી તમને એટલી તો ખબર પડે છે કે વાહક કોને કહેવાય. વાહક એટલે એનામાં એક એવું જનીન રહેલું છે કે વિકૃત જનીન કે જે વહન કરે છે પણ એ પોતે રોગ ધરાવતા નથી. તો એવી રીતે થેલેસેમિયા બે પ્રકારના છે, થેલેસેમિયા માઇનોર અને થેલેસેમિયા મેજર. જેને થેલેસેમિયા મેજર હશે એ તો બહુ લાંગ ટાઈમ જીવી જ નથી શકતું, પણ જો થેલેસેમિયા માઇનોર હોય તો એ એના સંતાનોમાં આવવાની સંભાવના છે. અને જ્યારે માતા અને પિતા, એટલે કે માતા થેલેસેમિયા માઇનોર છે અને પિતા પણ થેલેસેમિયા માઇનોર છે, તો આ બંને વિકૃત જનીન જ્યારે ભેગા થઈ જાય, આ બધું આપણે એક ચાર્ટ સ્વરૂપે દરેક આગળના જે રોગ જે છે અંગરંગતતા એની વાત કરીએ, જે બધા રોગમાં આપણે જોયેલું છે, તો તમને હવે ખ્યાલ તો આવી જ જાય કે કોઈ પણ બે જનીન હશે એમાંથી બે રંગસૂત્રો પરથી એક જ રંગસૂત્ર પર એવું કોઈ જનીન જે છે કે એક જ આવેલું છે, તો એના કારણે એ પ્રચ્છન્ન, અને પાછું જનીન કેવું હોય, પ્રચ્છન્ન. તો એ પ્રચ્છન્ન જનીન હોવાના કારણે એ રોગ જે છે એ પ્રભાવ પડતો નથી, એટલે કે વ્યક્ત થતો નથી, પણ હા એ રોગનું બીજાની અંદર એટલે કે એના સંતાનોમાં વહન થઈ શકે છે. તો જ્યારે થેલેસેમિયા માઇનોર માતા અને પિતા બંને જો થેલેસેમિયા માઇનોર હોય તો તેના સંતાનોમાં થેલેસેમિયા મેજર આવવાની સંભાવના હોય છે, બરાબર. તો થેલેસેમિયા વિશે આપણે વાત કરીએ તો દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો એક રુધિર રોગ છે, બરાબર. બ્લડ રિલેટેડ રોગ છે, રુધિરની અંદર થતો રોગ છે. હિમોગ્લોબિન સિકલ સેલ એનિમિયા કરતાં થોડુંક અલગ પડે છે, પણ બંને એનું મેઇન વસ્તુ છે હિમોગ્લોબિન, કે એમાં જ કંઈક ઉણપ સર્જાય છે. બંને પિતૃઓ વાહક જનીનના વહનથી, બંને મિત્રોની અંદર જો વાહક જનીન હોય તો જ સંતાનની અંદર થેલેસેમિયા આવી શકે છે. હવે વિકૃતિ થવાથી, હવે આ બધું તો વિકૃતિ થવાથી જ થવાનું છે. વિકૃતિ એટલે શું, બધાને ખબર છે કે ડીએનએની અણુમાં કોઈ રચનામાં કોઈ શું થઈ છે, ફેરફાર આવી જાય છે, એનું કોઈ રૂપાંતરણ થઈ જાય છે. વિકૃતિ થવાથી હિમોગ્લોબિનના નિર્માણમાં વપરાતી ગમે તે ગ્લોબિનની સાંકળના સંશ્લેષણમાં ઘટાડો થાય છે. હવે ધોરણ 11માં આપણે ભણેલા છીએ કે હિમોગ્લોબિનના નિર્માણમાં આલ્ફા સાંકળ અને બીટા સાંકળ આવેલી છે. તો જનીનમાં વિકૃતિ સર્જાય છે અને વિકૃતિના કારણે કાં તો આલ્ફા સાંકળ જે છે એનું પ્રમાણ ઘટી જાય છે ઉત્પાદન થવાનું, કાં તો પછી બીટા સાંકળ જે છે એનું પ્રમાણ ઘટી જાય છે, જે એનું ઉત્પાદનનું પ્રમાણ હોય છે એ ઘટી જાય છે. તો આને કારણે હિમોગ્લોબિન જે છે એના અસામાન્ય અણુઓ નિર્માણ પામે છે, જેને પરિણામે શું થાય છે, એનેમિયા રોગ થાય છે. હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું લે એનેમિયા, બરોબર. તો આલ્ફા થેલેસેમિયા, હવે બે પ્રકારના થેલેસેમિયા છે, આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા. જો આલ્ફા સાંકળ જે છે, આલ્ફા ગ્લોબિનની સાંકળ એ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થશે તો એને આલ્ફા થેલેસેમિયા થયો કહેવાશે, અને બીટા સાંકળ એટલે કે જે બીટા ગ્લોબિન સાંકળ જે છે એ જો ઓછા પ્રમાણમાં સંશ્લેષણ પામશે તો જે તે વ્યક્તિ જે છે એને બીટા થેલેસેમિયા થયો છે એવું કહી શકાય. તો થેલેસેમિયા રોગ બે પ્રકારના છે, આલ્ફા અને બીટા. આલ્ફા થેલેસેમિયામાં શું થાય છે, આલ્ફા ગ્લોબિનની સાંકળ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, અને જે બીટા થેલેસેમિયા છે એમાં બીટા ગ્લોબિનની સાંકળ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થતી હોય છે. તો આલ્ફા થેલેસેમિયા આલ્ફા ગ્લોબિનની સાંકળનું ઉત્પાદન અસર કરતા છે, અને બીટા થેલેસેમિયા બીટા ગ્લોબિન સાંકળનું ઉત્પાદન અસર કરતા છે. હવે આલ્ફા થેલેસેમિયા જે છે એ બે નજીક જોડાયેલા સંલગ્ન જનીનો, બે જનીનો જે નજીક જોડાયેલા છે જેનું નામ છે HbA1, HB એટલે હિમો
જનીન A1 અને હિમોગ્લોબિન HbA2 જે દરેક પિતૃના, ખાસ યાદ રાખજો, દરેક પિતૃના 16મા રંગસૂત્ર ઉપર આવેલું હોય છે. કયા નંબરના? 16મા નંબરના રંગસૂત્ર ઉપર આવેલું છે અને એમાં વિકૃતિ થવાને કારણે થાય છે. તો ખાસ યાદ રાખજો, જે આલ્ફા થેલેસેમિયા રોગ જે છે એ દરેક પિતૃના 16મા નંબરના રંગસૂત્ર ઉપર સંલગ્ન જનીનો રહેલા છે. કયા જનીનો? HbA1 અને HbA2. આ જનીનોમાં વિકૃતિ સર્જાય છે. વિકૃતિ સર્જાવાને કારણે આલ્ફા ગ્લોબિનના સાંકળનું ઉત્પાદન ઓછું થાય છે, એનું સંશ્લેષણ ઓછું થાય છે, જેને પરિણામે આલ્ફા થેલેસેમિયા રોગ થાય છે. તેવી જ રીતે બીટા થેલેસેમિયા, આ સંલગ્ન જનીનમાં 2 જનીનો હતા એટલા માટે આપણે શું કીધું છે? સંલગ્ન. જ્યારે જે બીટા થેલેસેમિયા જે છે એમાં એક જ જનીન જવાબદાર છે, માત્ર એક જ જનીન જવાબદાર છે, જે છે HbB, જે દરેક પિતૃના, દરેક એટલે બંને, દરેક પિતૃના કયા રંગસૂત્ર પર આવેલો છે? 11મા નંબરના રંગસૂત્ર ઉપર આવેલો છે અને એમાં વિકૃતિ સર્જાવાને કારણે થાય છે. તો બીટા થેલેસેમિયા જેને થયેલો હશે એના પિતૃની અંદર શું હશે? 11મા રંગસૂત્ર ઉપર એક જનીન રહેલો છે જેનું નામ છે HbB અને એ જનીન ઉપર વિકૃતિ સર્જાવાને કારણે એ બીટા ગ્લોબિનના સાંકળનું ઉત્પાદન ઓછું કરે છે અને જેને પરિણામે બીટા થેલેસેમિયા થાય છે. તો આ બી એક આઈએમપી રોગ છે. આપણે ફરીથી જોઈ લઈએ કે થેલેસેમિયાનું લગભગ પરીક્ષણ તમે લોકોએ ક્યાંય કરાવ્યું હશે. ઘણી વખતે સ્કૂલમાં અને કોલેજમાં ફ્રી આનું ચેકઅપ માટે આવે છે. તો જે થેલેસેમિયા જે છે એ દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો એક રુધિર રોગ જે છે, બ્લડ રિલેટેડ રોગ છે, બરોબર. હવે બંને પિતૃઓ જે છે એ વાહક જનીન ધરાવતા હોય તો જ સંતાનોની અંદર થેલેસેમિયા રોગનું વહન થાય છે. હવે શું થાય છે? વિકૃતિ સર્જાવાને કારણે હિમોગ્લોબિનના નિર્માણમાં વપરાતી, હિમોગ્લોબિનના નિર્માણમાં 2 શૃંખલા વપરાય છે, આલ્ફા ગ્લોબિન શૃંખલા અને બીટા. તો એમાં નિર્માણ પામતી જે ગ્લોબિનની સાંકળ જે છે એના ઉત્પાદનના સંશ્લેષણમાં શું થાય છે? ઘટાડો. એટલે કે એના ઉત્પાદનમાં ઘટાડો થાય છે, એના સંશ્લેષણમાં ઘટાડો થાય છે. કેમ થાય છે? કારણ કે વિકૃતિ સર્જાઈ છે. તો એવી રીતે 2 પ્રકારના થેલેસેમિયા છે, આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા. આલ્ફા થેલેસેમિયા કોને કહીશું? કે જો આલ્ફા થેલેસેમિયા ક્યારે આવશે? કે જ્યારે જેને થેલેસેમિયા આવે છે એના પિતૃઓ જે છે એના પિતૃઓની અંદર શું થાય છે? તો 16મા નંબરનું જે રંગસૂત્ર હોય છે એની અંદર 2 સંલગ્ન જનીનો રહેલા છે, HbA1 અને HbA2. હવે આ સંલગ્ન જનીનોની અંદર શું આવે છે? વિકૃતિ સર્જાય છે, જેના કારણે આલ્ફા ગ્લોબિનની શૃંખલાના સંશ્લેષણમાં ઘટાડો થાય છે અને જે તે સંતાન હોય છે એને થેલેસેમિયા થાય છે. બીટા થેલેસેમિયામાં એ યાદ રાખવાનું છે કે એના માટે એક જ જનીન જવાબદાર છે જેમાં વિકૃતિ સર્જાય છે. એ જનીનનું નામ છે HbB અને એ દરેક પિતૃના 11મા નંબરના રંગસૂત્રો પર આવેલું હોય છે. વિકૃતિ સર્જાવાથી બીટા ગ્લોબિનની સાંકળનું અથવા બીટા ગ્લોબિનની જે સાંકળ જે છે એનું ઉત્પાદનમાં ઘટાડો થાય છે, એના સંશ્લેષણમાં ઘટાડો થાય છે અને જેને પરિણામે બીટા થેલેસેમિયા નામનો રોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ફિનાઇલ એલેનિન અને થેલેસેમિયા વિશે અભ્યાસ કર્યો. બંને રોગ તમે તૈયાર કરી નાખજો. આખો ચેપ્ટરનું બધું જ પહેલેથી લીટીથી લઈને છેલ્લી લીટી સુધી બધું જ પૂછાયું છે. બધી જ તૈયારી તમારે કરવાની છે. હવે આના પછીનો આપણે આ ચેપ્ટર માટે છેલ્લો એક લેક્ચર જોશે, જે આપણે રંગસૂત્રીય અનિયમિતતાઓ વિશે એમાં ચર્ચા કરીશું. તો આજના લેક્ચરમાં ચાલેલ બંને રોગ તમારે તૈયાર કરી, લખી અને ફોટા પાડીને મને મોકલવાના રહેશે. આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ.